રાજકોટમાં સર્વત્ર વરસાદ છે। નાની પરબડી ગામમાં પણ 3 ઇંચ વરસાદમાં નદીઓમાં નવા નીર આવ્યા છે। નાની પરબડીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર અને તેના કારણે આ જે દ્રશ્યો છે, ફૂલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। ફૂલઝર નદી પરના કોઝવે પરના પાણીમાં ફસાઈ હતી એક બોલેરો ગાડી। તો નાની પરબડીથી ચોકી જૂનાગઢ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો। નાની પરબડીથી 18 ગામને જોડતો રસ્તો હાલ બંધ થયો છે। નાની પરબડી थी चौकी ने जोड़तो रस्तो फूलझर नदी आडी आवे एमां सवारे वर्षा आखी रात वरसाद पड्यो एमां सवारे बोलेरो गाड़ी फसाई गई थी। एमां अमे अमारा ट्रेक्टर नी जहमत थी अमे बोलेरो गाड़ी ने अमारा जीव ने जोखम में मूकीने अमे ट्रेक्टर लईने अहींया गया बोलेरा पासे अने बोलेरा ने अमे काढे बहार काढ्यो नाळा हुए बांधी खेंची अने आ सरकारश्रीने मांग छे के अमारे आ ढाबी ऊंचू पुल बनावी दे एवी अमारी मांग छे। અહીંયાથી ચોમાસામાં કેવી તકલીફ થાય? ચોમાસામાં બહુ તકલીફ થાય છે। આમાં અમારે બહુ ગાડીઓ ફસાય છે, ટ્રેક્ટરો ગાડા ફસાઈ જાય છે, માણસોને તકલીફ વધારે છે। ખેડૂતોને અમારે જમીન જાજી આ બાજુ અમે કાંઠે છે એમાં બધા ખેડૂતોને જઈ શકતા નથી। ગઈ મોડી રાત્રે નાની પરબડીમાં અવિરત વરસાદના કારણે આ નાની પરબડી ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવેલ છે, જેથી કરી નાની પરબડી અને ચોકી જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરેલ હતો। ત્યારે સવારે એક બોલેરો ગાડી આવી, એ બોલેરો ગાડી તેમાં વચમાં ફસાવાને કારણે નાની પરબડીના તમામ સ્થાનિક લોકોએ આ ટ્રેક્ટરની જહેમતથી એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને નાની પરબડી ગામના તમામ લોકોને હાલ ફૂલઝર નદી ઉપર 2 થી 3 ફૂટ પાણી ધાબી ઉપર જઈ રહ્યું છે। ત્યારે સ્થાનિકોની માંગ એ છે કે આ પુલને વહેલી તકે અધ્ધર લેવામાં આવે અને ઓવરબ્રિજ કરવામાં આવે એવી માંગ સ્થાનિકોની છે। કેટલા ગામને પરેશાની? આ ગામને તમામ જૂનાગઢના જતા પરબ જતા તમામ લોકોને અવર જવર કરવા માટે ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર વખતે 2 થી 3 બનાવ મળે છે કે કોઈ મોટરસાયકલ હોય કે બોલેરો ગાડી હોય કે કોઈ બીજા વાહન હોય, દર વખતે ફસાઈ જાય ને ઘણા તણાઈને પણ જતા રહ્યા છે।